રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં ને? અમે પણ મજામાં છે ને પણ મજામાં રહીશું, પણ થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ એટલે જરાક હાલો હમણાં આગળ કહું. રામ રામ, જય માતાજી બધાને. હાથની ગયો રજકોટ વાયા હતા, રજકો વટાઈ ગયો કા નીંદતા હતા. જીરું નીંદતા બરતા થોડીક થતી હતી, એટલું આડિયો પૂરો કરીને ગદપ વાટીને ગાડી ફાડકીને મૂકી દીધી છે. થોડુંક આ ઓલું પાયું એટલે પછી ખબર થોડાક અને પીરા બહુ છોડો દેખાય, ગેસની ટેન્શન કરી ગયું નીંદતા એમાં એવું તો બરાબર પાયું અને પાછો વાદળા થયા. અત્યારે વાદળા છે જ, જોઈ લ્યો તમે. હમણાં વરસાદ આવશે એટલે વાદળા છે એટલે વાદળ સાયો રહી, આખો તડકો ન થાય અને પાયું જમીન પાછી જલ્દી સુકાય નહીં. એટલે કેમ હુકારા ટાઈપના પીરા છોડવા ને એવું બહુ થઈ ગયું છે. તે જરાક આમ ખેડૂત છે એટલે ખેડૂતને તો મોલ એ જ હોય બધી, એટલે થોડીક ટેન્શન તો થાય, પણ કારણ કે સૌને થાય એટલે એવી કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને બીજી તો બધી જો કે સારું જ છે, પણ હમણાં આગળ બતાવી તમને. જો આમાં તો એવું હોય, ખેડૂતને મોલ સારો હોય ને લેરમાં હોય તો ખેડૂત લેરમાં હોય તો ઓલું નીપેજ હોય એ લેવાની હોય. એમ થાય કે આજ કરતા એટલી નીપેજ આવશે ને એટલું વસ્તુ આમ લીધું ને આમ કરશે. આ તો ઓલું બરોબર પાકમાં આવે તો થઈ જાય પીરા છોડવા, એટલે પછી ખેડૂત લેરમાં હોય ને પછી મને ઊંઘવા હજુ છોડવા, એટલે પછી ખેડૂત મોરો પડી જાય કે ખાસો કરતા કે આવું થવા મીનું છે. કારણ કે ખાસો જેટલો કીરો હોય એની અંદર જે કાંઈ અત્યારે હોય એ બધું નાખી દીધું હોય, એટલે પછી મોલ બગડે ને એટલે જરાક ટેન્શન આવી જાય. પણ જાજુ જીરું હોય ને બધાને કે બહુ ટેન્શન. અત્યારે લગભગ માણસ જીરા જ વાયા, બીજી વસ્તુ ઓછું જાય. ઘઉંમાં તો કદાચ ને એવું લાગે તો એમાં કાંઈ વસ્તુ ન હોય, પણ તો અંદાય કે એમાંય રોગ આવ્યો, એવું રૂકી આવી ગયું. આપણે જોઈ નહીં અને જોવા જઈએ નહીં, પણ ઘણા કહે, પણ અમારે હજી આવી નથી. પણ આ તો આપણે જીરામાં તો આ જો પાકમાં આવે એટલે થોડા હુકાવા મને એટલે હરોજ આંટો મારો આવે એટલે હરોજ જો બે છોડવા વીતા ઘટતા નહીં હોતે એટલે ઉપાધિ થાય એવું થાય. એટલે આ તો અમે જરૂરી તો જુગાર જેવી વસ્તુ નહીં. અસલ જુગાર રહી બેન, કેમ જુગારમાં કાંઈ નક્કી ન હોય, બાઇટ આવે તો આવે અને જાય તો જાય, તો આવે તો ભરાય ત્યારે અને તોલા સડે ને ત્યારે એમ થાય કે એટલું થયું ને એટલું થાય છે એમ. આગોતરું આપણે કહેવાય ને અમારે એટલું થવાનું છે, કાંઈ નક્કી જ ન થાય. જીરાનું જુગારવાળું જુગાર હારી જાય તો પૂરું, અને આમ હુકાઈ જાય શું થાય? કાંઈ ન થાય. જુગારમાં કદાચ હારી જાય એમ કે મોહનના પપ્પા જુગારમાં હારી ગયા. આમાં કોને કે કોઈને ન કહેવાય. જીરું કાંઈ નહીં, જો વાદરા થયા અને પાયું ત્યાં હુકાઈ ગયું, કાંઈ હાથમાં ન આવ્યું, બીજું કાંઈ આપણે કઈ ન એમ કહીજો. અત્યારે આ 12 માસ ચોમાસું હોય પણ થતું હોય માણસ થોડુંક વસ્તુ થતું હોય અને થાય ને એટલે પછી બળતરા વધી જાય. ના કઈ હું એક તો જુગાર રમ્યો ને. ના તમે એક ન રમે, આપણે બધા એક સાથે રમ્યા ને બધા હારી જ ગયા કેવાય ને. જો સાંટવામાં હોય, પાણી વારવામાં હોય, નીંદવામાં હોય, હારો હાર જ હોય એટલે એકલા ન કહેવાય. એટલે વાંધો નથી. જો કે બહુ નથી બગડ્યું, કદાચ બહુ બગડે તો હારી જ ગયા ગણાય. પણ હવે રચકો બચકો બાંધી લીધો બરોબર ને. ઘરે આયલા જાય ઘરે ઘણું કામ છે મારે, કાંઈ વાંધો નહીં. પણ હવે પેલા રાંધણ ટાઈમ થઈ ગયો તો એ જ પડામ ઉભા. હવે થોડુંક જીરું બતાવી જ દઈ, કઈ ના વાતો કરી કેવા વાતોમાં ખાલી કઈ દેખાય છે નહીં. નજીક છોડો પીરા તમને બતાવી જાય કેવા ફૂકાય. હાલો બતાવી દે, ઊંઘી જાય બતાવી જઈ. જો આ છોડો રહ્યો ને આવડો, આને કામ આમાં કાંઈ ન થાય. અરે સુકાઈ જાય અને મૂર હાવ મૂકી દીધા, હાવ આમ નીચે મૂર રહ્યું ને આપણા મૂર ને ત્યાં મૂર એમણામ ખાલી ઊભું હોય. નામાં આગળ પણ જો પીરા છોડો હે ને જેટલા પીરે દેખાય ને એ આટલામાં હે, આ ખૂણામાં વધારે બરાબર. આઈન પા આમ આગળ બીજે બહુ નથી, પણ આઈન પા બધે સારું લાગે જોઈ લ્યો. બીજે કાંઈ બહુ વાંધો નથી, પણ આટલામાં જ છે. એટલે આ તો રીંગણી આ એવું કઈક હતું, રીંગણી વાવી હતી ને ઈ પટો એટલો હે. ઈ પટા ઉપરલા ભાગમાં ઓછું છે, જ્યાં બહુ પાણી ભરતા થયું ને ત્યાં પીરા છોડવા થઈ ગયા. કે આંબો લેવો કે આંબો રહે નહીં, જેમ આંબો રહે એમ બહુ થાય. ગેસની ઉપાધિ વધી જાય કે રેવા દો. અત્યારે નીંદી એટલા કે હરવેજ કે હને પીરા જેટલા થયા એટલા કે વીણ લેવું, કાંઈ વીણવા નથી. ફેર ન પડે થોડોક? શું ફેર પડે?
બીજા નવા થાય કા હા એ ન થાય અને થવાના ને એ તો થઈ જ જવાનો ન થાય પડકે છોડો કદાચ એમ કાંઈ વાંધો નહીં થાય ન થાય એમ હા ઘરમાં માંદા હોય એટલે કે હંધે માંદા જ ન થાય એવું ન હોય હા, એ એકને હાસ. રગ દબાતી કે હંધે રગું ન દબાતી હા એ હશે એ મારે દબાય એટલે હવે શું કીધું કે છોડો કે પીરો છે કે આ પીરા પીરા આમ બોલે આમાં એવું ન હોય એકને રોગ હોય કે હંધે રોગ ન આપણા આ પીરા હે ઓલ બાજુ ક્યાંય છોડો પીરો નહીં એન પર જીરું તો નથી હરખું ક્યાં નથી હા પડવાય હરખું છે હમ કે વૈશમાં નથી શેઠો કે નથી પડાનું થોડુંક વૈશમાં ખાલું હુકલ છે ઓલ બાજુ વાયુ છે ને આ બાજુ નથી એવું છે ને એટલે આ બધું થોડુંક બગડી ગયું ને આન પર કારણ કે આન પર નીચ છે ને એટલા સારું થાય ને થઈ ગયું બીજું કાંઈ વાંધો નહીં એટલે જો આ રહ્યું ને આ રીતનું છે અહીંયા સારું છે એવું નથી આવું હાઈ ક્લાસ મજાનું જો આઈ રહ્યો આઈ છોડો પાસ કેવો જોઈએ આ હા એમ પાછળ પીરો અને આ જો આ સોડો એવું કઈ બગડી ગયું? ગયો હાવ હવે ઈથી ના આગળ બે છોડવા કેવા પીરા અડધા હા જેવા. હા એટલામાં હાવ બગડી ગયું હું લૂંટાઈ ગયો હા હા લૂંટાઈ ગયા જીરું અમારું બગડી ગયું હાવ એમ લાગે પણ આમ વાંધો નથી જે છે ને એમાં છે પાછા એટલે આમ પડખેન મહેનતમાં રહેવું હવે પડખેન એમ જ સોડો હારી ન બતાવું ને તો પછી એમાં કાંઈ વાંધો નથી જો ને આ સોડું જુઓ તો આમાં વાંધો છે ને જાય. એટલા જ કઈ આમાં નથી વાંધો ક્યાં તે એમ બોલ આવીને એટલે જરાક ટેન્શનમાં ઘરે જઈ ઓલી સાઈડ આવે એટલે સહી બરાબર એટલે એવું તો હાયલા કરે આ સાઈડ જરાક બગડી ગયું એમ નીચમાં હે એટલે નીચમાં પડવું છે ને જરાક ફૂકાય જટ નહીં અને આઈને પાવેલું જરાક ટેન્શનમાં ઘરે જઈ વળી ઓલા સાઈડ આંટો મારીને ત્યાં જરાક પાછા આમ તાકાતમાં આવી જાય. નથી વાંચું જીરું હાઈ ક્લાસ મજાનું છે હમ એવું હાયલા કરે ખેડૂ ને એવું થોડું ઘણું દાયલા જ રાખે અને ગમે આખા ખેતરમાં મોલ સારો હોય જ નહીં ગમે એક છેડે થોડોક નુકસાન હોય ખરાબ હોય નો સારો હોય પડવું હલકું એના હિસાબે કોઈ કાંઈ ફારફેર રહી ગયું હોય પાણીમાં એના હિસાબે અને એક સાઈડ સારું હોય કોઈ એટલે પાણી ભરતો થતું એ જ રીતે તો હોય જ ગમે એ મોલ એટલે કોઈને ટેન્શન ન લેવાય એટલા સારું અમે આ કહીએ બરાબર બાકી તો આવું હવામાન થાય એટલે બગડે હોતે ને અમારે બી બગડે પણ અમે તો જો કે વિડીયોમાં કહીએ બાકી આમ ટેન્શન જરાય હે નહીં છે પણ કોઈને કહેવાય જ નહીં હોય તો કોઈ કહેવાય નહીં. ના ના એવું નથી ટેન્શન નહીં લેવાનું જ નહીં હે. જે તારી હોય ને ઉપર હા જો ઉપર જો આવું હે કાંઈ નથી આ ઉપર આવું ધાર્યું એવું હે એને તારી થાય છે ને અત્યારે રોત એવી જ થઈ ગઈ છે ને હાલતા એકાદ મહિનો હતા ચોમાસું આદરું જ હોય આદરું જ હોય. સિઝનમાં આદરું હોય વાવેતર કરી ત્યારે આદરું હોય એટલે એક વાવવા ટાણે આદરું હોય અને કાઢવા ટાણે આદરું હોય એટલે હે ને કોઈ જાતનું એકાઈ નીપે સરખી લેવાની જ નહીં કુદરત બે છે બે ભાઈ. બાજુ આપણે એમ થાય કે આ ઓલું ન કહેતા કે સિંગડું ચાલે તો કે ખાંડું અને પૂંછડું ચાલે તો બાંડું આ એવું થાય ચાલુ કર્યું પણ થયું કે નહીં એવું જો વાવવાનું થાય ત્યારે વરસાદ થાય બરોબર હરખા તોરીએ બાંધવાનો દે અને લેવાનું થાય તો વરસાદ દાબે તો છે ઈ લેવા દે નહીં એટલે એવું જ થયું હમ હાલો વાત નથી કરી મારે ઘરે કામ કેટલું છે તો આ બાજુ તો બધા હાઈ ક્લાસ સરસ છે અસલ મજાનું કાંઈ વાંધો હે નહીં એવું ટેન્શન જેવું કાંઈ છે નહીં કે જો આ બાજુ બધું સારું જ છે કોક છોડું પીરું હોય બાકી બીજું કાંઈ હે નહીં એને તો બધે જોઈ લ્યો તમે રેડી જ છે એકદમ જીરું કોક છોડો હોય એલા એવું કાંઈ હે નહીં એને બાકી નથી બગડ્યું બાકી મેં તમને બતાવ્યું ને જે ઓલા ખૂણે થોડાકમાં છે બરાબર ખરાવામાં એટલે જાજુ નથી એટલામાં હે બાકી ક્યાંય કંઈ ખરાબ છે નહીં આ રીતનું હે કાંઈ કોઈ જાતનું એના પર બગડ્યું હે નહીં આ તો એ થોડાકમાં એવું હતું ને એટલે મેં તમને બતાવી દીધું જોઈ લે રામ રામ ને જય માતાજી બધાને અને હાંજના જો 7:30 વાગી ગયા છે ને હવે આપણે વ્લોગમાં આવ્યા છે અંધારું થઈએ વ્લોગ તો આપણે હજી હતો અંધારું નથી થયું ત્યારે ચાલુ કર્યો મારા મમ્મીની ને જીરામાં અને અત્યારે જો આપણે વારું ખાધું મારી મમ્મી કંઈક બનાવે છે ને રોટલી બોટલી બધું કરી નાખ્યું છે ને બેસું ને જે બધાને આ દોવા ન હોય ભેંસને એટલે રચકો નાખી દીધો છે ને બાપા રેડિયો સાંભળે એટલે થોડું આવતું હોય છે મારી મમ્મી કંઈક બનાવે છે શું બનાવો તૈયાર કરીને મૂક્યું છે હવે શું વસ્તુ બને આમાં મસાલો અને આમાં છે ડુંગળી મોરેલી લાઇટર દેખાય હે લાઇટર ડુંગળીનું કરવાનું છે હમણાં ખબર પડી જાય જો ખડી જો આ છે ડુંગળી આમાં છે મીઠું મરચું જીરું
ને ટમેટું, આમાં કોથમરી, આમાં સાઈસ. સાઈસ હોય એટલે શું વસ્તુ બને? રામ. રામ. એટલે ઉતાવળું થાય રામ. ગમે માણસ વસ્તુ બનાવવાનું કે ને એમ કે ને કે આજ તો ઉતાવળું બનાવવું, જલ્દી બને. શું બનાવે? એથી જાજુ શું બને? બસ કઢી. એટલે કઢી. એટલે કઢીને ઘણા રામ હોતે ને કે કઢી રામ બનાવવાના. આપણે પેલા હંધું તૈયાર પપ્પા ગયા દૂધ ભરવા જો એટલે મોટરસાયકલ ના સાયકલ એક ખાલી પડી છે. આજ તો રામ બનાવવાની છે. હા એટલે જો બાપા હા હમણાં કઢી પાછી ન બનાવી ને, ખીચડી બનાવીને કોક દી શાક બનાવીને. હમણાં તેમ તો હરજ ખીચડી દોય ક્યારેક શાક હોય ને ખીચડી જ બનાવી. માંદા હોય એટલે ખીચડી જ બનાવી પડે. બાપા હરજ કંટાળો. બાકી હરજ ખીચડી હવે ખાઈ ખાઈને કંટાળી ગઈ. શાક ક્યારેક બનાવે. શાક બનાવવામાં એવું થાય ટમેટો ને એવું જાજુ નાખીને બનાવી તો ખાટું ન ખવાય, પપ્પાએ ન ખાય ને બાપાએ ન ખાય. બાપાને પણ नको. આજ તો સાઈઝ મોરી છે એટલે મોરી સાઈઝ ની કઢી કરી લઈએ. અને જો આ પોપ કાલ જો કામમાં લેવા નહીં છે એટલે ચાર્જિંગમાં મૂકી દે. મૂકી દેવું પડે. રાય માંડી ફૂટવા. એ આમાં રાખવું પડે. નકર તો ઉડીને અહીંયા ચોટી જાય. કરી નાખે આવા ચાંદા. ડુંગળી શેકી વાળી પેલા. રામ તો જોયા જ છે. રામ તો આપણે કે વિડીયો નો બનાવેલો હોય પણ આ તો પછી તું બનાવી દે તો થોડોક લઈ લઈ નકર વસ્તુ આપણે લગભગ તો હજી વસ્તુ આવી હંધુની આઈટમ હાલો બનાવી નાખ. તો 7:45 વાગી ગયા છે અને વારું થઈ ગઈ છે કમ્પ્લીટ ને હું ગયો તો દૂધ ભરવા કારણ કે સીતાભાઈ એનું ને બેનું દૂધ ભરવા ગયો હતો. આપણે તો જે ત્યાં નથી દૂધથી પણ બેનું ભરીને અત્યારે વહી આવ્યો ને હવે વારું થઈ ગઈ જો કમ્પ્લીટ. ને આજ બનાવી છે કઢી. કેવી કે કાશી પાકી પાકી ખીરી નો લોટ ના લોટ નાખ્યો બાજરી લોટ ડુંગળી ટમેટો મરચું મિશ્રણ જીરું કોથમરી છે. હાલો કઢી ખાવા આવી આ આવો. બપોરનું શાક રોટલી. કંટાળી જાય ખીચડી દાત બાપા અહીંયા બપોર ઓલા શું કે વારું કરે હમણાં કહી દે કે બપોરા કરે. જીરા બુ આટો માર ને એટલે બે બોલી થાય. બાજુ સોરેલું કરે બાજરાને. નાનજી અમારે વારું કરી લીધી. ખાવાનું એવું હોય 5 વાગે આવીને ખાય એટલે અત્યારે કઈ ભૂખ બહુ હોય નહીં. ફ્રીજમાં દૂધ પીડું લેતી જતા ખાવું જાય. પેલા દૂધનું નથી ને ઘરનું છોકરા કઈ દૂધ ખાવાનું મળતા જ નથી ના પાડે. ઘરનું હોય ને તો 2 ટાઈમ ખાતા ને એટલે પછી ખાય. અત્યારે ન ખાતા એટલે ન ખાય એવું. હાલો વારો કરવા આવી જાઓ. ગુડ મોર્નિંગ બધાને અને સવારના ગુડ મોર્નિંગ. રામ રામ જય માતાજી. કે આપણે કાલનો વ્લોગ સાંજે પછી નહોતો બનાવ્યો અને અત્યારમાં કીધું કન્ટિન્યુ કરે. કાલ ટાઈમ હતો એટલો વ્લોગ બનાવ્યો હતો. અત્યારમાં જો સુરત દાદા આટલે ઉગી ગયા અને આવું કાંઈક અહીંનું વેવ છે ને અત્યારમાં આપણે શરૂઆત કરી દીધી. જો વાસીદા પાણીને એવું બધી હાલે છે હમણાં પોદરા હારવાનું એટલે હવે આગળ બીજું વિચારીએ. અમારા છે ને ગોપીબેન બાવરે બાંધી દીધા. નણ ખાવીએ ને હે ભૂખ લાગી શું હમણાં નાખ્યું વાસીદું કરીને પછી હો ને ભૂખ થયું હમણાં. અને આ બાજુ અહીંયા વાસીદું થઈ ગયું નથી પણ વાસીદું કરવા ગઈ. હેલો ગાઈઝ. રામ રામ જય માતાજી. વાસદુ હારવા વાસદુ અહીંયા ફેરી હતી ને વેલી આજ ભેંસને અહીંયા પોદરો કર્યો તો લઈ આવું ને વળી પાછી નીંદ નાખે ને ખીલા પર પોદરા કરે એટલે નીંદ ખાય એવું રહે ને અહીંયા બાંધી આવું કાંઈ અત્યારનું કામ કરે હાલે. શું રમવો કાઈ નહીં શું ખારા હે છે ને પાણી ભર્યું જો લે બે આગ લાગે. હે અત્યારમાં ન ઉડાડે તાઈ દવાઈ છે ઠીંગરાઈ જઈશો. ભેંસ તો જો હલતી નથી. ઈ કાંઈ હાલે થોડી કરે તારી કોડે આમ બેઠી છે. ઈ ભલે ને બેઠી હોય જ સારું. આ બેહી ગઈ. કેટલી વાર બે હું જોઉં. ના ના
ઉઠ બેઠ કરો બે ઉઠ બેઠ કરો જો કેટલી જ કોણ જાજી કરીએ મારે ન કરવી કરો એ જ ઉઠ બેઠ કહેવાય કોણ જાજી પેંજી હમણાં આપી રહેવાનું એવું લાગે હેઠે થાવ બે હતી ને બહાર લે પીવી હે પીવી એમ હે નથી જઈ પીવી શરદી દવા લેતી પીતા જોર આવે પીધી હે એ મોટા પીતી હે આ મોટું મોટું જબરું ફાટે લાડવા જેવું લાડવા કોને ખાવાવું હેઠી બેજી લાડવા ખાવા તરાવું હે આમ જાવા ને તરાવું મારે જાંબુ ખાવા જાંબુ ખાવા આવડા આવું ને હા કાંડા બદલાવ દે એમ તો કોકરો રે જૈન મમ્મી ને કે હાલો આંદા વી ગયા આપણે લાડવા ખાવા કેર જાવું છે આપણે ઓલા પૂઈ દે રે ને આડોડા લાડવા વારીને પછી ખવાય હો હા અત્યારમાં જો લાંબી છે હોય નહીં